નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજની વાત રહસ્યમય વાત બનવાની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને એક લાઈક તો બધાએ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। મુંબઈથી થોડે દૂર આગળ એક સુમસામ રસ્તા પર એક કાર જતી હતી। એમાં 4 મિત્રો બેઠા હતા અને મસ્તી કરતા કરતા આ સફર આગળ વધતો હતો। યાર, આઈ એમ સો એક્સાઇટેડ ટુડે, રોહને કહ્યું। એ તો ત્યાં જઈને ખબર પડશે કે કેટલી એક્સાઇટમેન્ટ બચે છે તારી પાસે, શ્વેતાએ મજાક કરતા કહ્યું। લે, કેમ વળી? ત્યાં કઈ તું મને ખાઈ જવાની છે? રોહને કહ્યું। તને તો ત્યાં હોય ને એ જાનવર પણ ના અડે, એમનો પણ કંઈક ટેસ્ટ તો હોય ને, શ્વેતાએ મોઢું બગાડીને કહ્યું। આપણે ત્યાં પહોંચતા હજી કેટલો ટાઈમ લાગશે? મિહિકાએ કાર ડ્રાઈવ કરી રહેલ શિવાંશ તરફ જોઈને પૂછ્યું। બસ લગભગ અડધી કલાક પછી આગળ કાર નહીં જાય, આપણે ચાલીને જવાનું છે। હું તો ફર્સ્ટ ટાઈમ જંગલમાં જઈશ, શ્વેતાએ કહ્યું। હું પણ, મિહિકાએ કહ્યું। બધા વાતો કરતા કરતા આગળ વધતા હતા। લગભગ અડધી કલાક પછી શિવાંશે ગાડી રોકી। ચલો, અહીંથી આગળ ચાલવાનું છે, શિવાંશે કહ્યું। એટલે બધા નીચે ઉતર્યા અને બધો જરૂરી સામાન લઈ લીધો। પછી શિવાંશે ગાડી રોક કરી દીધી। બધા ત્યાંથી અંદર જંગલ તરફ ગયા। બધા ધીમે ધીમે આગળ વધતા હતા। રોહન અને શિવાંશ થોડો આગળ ચાલતા હતા અને મિહિકા અને શ્વેતા પાછળ હતા। હમણાં થોડા સમય પહેલા આવેલ વરસાદના લીધે જંગલ ખૂબ જ સુંદર લાગતું હતું। ચારેય બાજુ હરિયાળી હતી। શ્વેતા અને મિહિકા બંને પોતાના ફોનમાં સેલ્ફી અને ફોટા ક્લિક કરતા કરતા આગળ વધતા હતા। અરે ઓય, હવે આગળ ચલો ને, અહીં જ નથી રહેવાનું, રોહને કહ્યું। અરે બસ 1 મિનિટ કહીને શ્વેતા પાછી ફોટા લેવામાં વ્યસ્ત થઈ ગઈ। આ લોકોનું કંઈ નહીં થાય, ગર્લ્સ સાથે આવવામાં આ જ પ્રોબ્લેમ છે, તું જ કંઈક બોલ ને એને, રોહને શિવાંશને કહ્યું। મિહિકા, ચલો ને યાર, આગળ જવાનું છે હજી, ત્યાં અહીંથી પણ સરસ વ્યૂ છે, ત્યાં ફોટા ક્લિક કરજો। હા આવીએ, મિહિકાએ કહ્યું અને પછી શ્વેતાને કહ્યું। શ્વેતા, ચાલ જલ્દી ફોટા પછી ક્લિક કરશું। હા હા, શિવાંશ કહે એટલે તારે તો જવું પડે ને, શ્વેતાએ કહ્યું। એવું કંઈ નથી, ચાલ જલ્દી કહીને મિહિકા એનો હાથ પકડીને ચાલવા લાગી। અહીં આપણે જંગલમાં જોવા માટે આવ્યા છીએ, ફોટા લેવા માટે નહીં, રોહને કહ્યું। હા તો અમે ફોટો ક્લિક કરીએ તો તને શું પ્રોબ્લેમ છે, મિહિકાએ કહ્યું। અરે પછી આપણે પાછા પણ જવું છે ને, અહીં જ નથી રહેવાનું, આ ફોટામાં જ ટાઈમ ગયો તો આપણે જંગલમાં જ જોવા આવ્યા છીએ એ ક્યારેય જોઈશું, શિવાંશે કહ્યું। હા યાર શિવાંશ, ત્યાં એ મંદિરમાં બીજું શું છે, મિહિકાએ પૂછ્યું। આમ તો મેં પણ ક્યારેય એ મંદિર જોયું નથી, પણ ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે એમાં લખ્યું હતું કે ત્યાં આપણે જે માગીએ એ મળી જાય છે સાચે। વાવ, મિહિકાએ શિવાંશ તરફ જોઈને કહ્યું। એવું લખ્યું તો હતું, અને એ મંદિર ઘણું જૂનું છે, વર્ષો જૂનું, ત્યાં કોઈ જતું પણ નથી, કારણ કે એ જંગલની ઘણું અંદર છે, અને ઘણા એવું પણ કહે છે કે ત્યાં જંગલી પ્રાણીઓ પણ હોય છે, તો કોઈ આવીને આ શ્વેતાને ખાઈ જાય એવું થાય તો, રોહને શ્વેતાને સામે જોઈને કહ્યું। હા તો તને નહીં કહું કે મને બચાવવા આવો, શ્વેતાએ અકળાઈને કહ્યું। અરે હું તો આવું પણ નહીં, માન તો તારાથી છુટકારો મળતો હોય અને એમાં હું કઈ વચ્ચે પડું, રોહન તું તો ગયો આજે, કહીને શ્વેતા એની પાછળ દોડી, એટલે રોહન પણ આગળ દોડવા લાગ્યો। એ બંનેને જોઈને મિહિકાને હસવું આવી ગયું। શિવાંશ, તું આ બધામાં માને છે? મંદિરમાં કંઈક માગવાથી એ મળી જાય છે, હું તો એવું માનું છું કે ભગવાન પાસે આપણે દિલથી કંઈક માગીએ તો એ જરૂર આપે છે। અને રહી વાત આ મંદિરની, તો સાચું કહું તો મને એ મંદિર જોવાની ઘણી ઈચ્છા છે, શિવાંશે કહ્યું। પણ તારે ભગવાન પાસે કંઈક માગવાનું થાય તો તું શું માગે? આમ તો ભગવાનને બધું આપ્યું છે મને, એટલી કેરિંગ ફેમિલી, આટલા સારા ફ્રેન્ડ્સ, બધું જ છે, પણ અત્યારે તો બસ મારી આસપાસ રહેતા અને મારી સાથે જોડાયેલા લોકોની ખુશી માગું, શિવાંશે કહ્યું।
અને પછી મિહિકા સામે જોઈને પૂછ્યું, તું શું માગે? તને પછી ક્યારેક કહીશ કે મારે ભગવાન પાસેથી શું જોઈએ છે. મિહિકાએ શિવાંશની આંખોમાં જોઈને કહ્યું, કેમ, અત્યારે કહેવામાં શું પ્રોબ્લેમ છે? બધી વાત માટે એક યોગ્ય સમય હોય છે. સાચો સમય આવશે ત્યારે કહીશ. એટલું કહીને મિહિકા ત્યાંથી આગળ શ્વેતા અને રોહન તરફ ચાલવા લાગી. શિવાંશ એને જતા જોઈ રહ્યો. આજ તો વાતો અને મસ્તી કરતા કરતા એ ચારેય આગળ વધતા હતા. લગભગ 2-2.5 કલાક જેવું ચાલ્યા પછી બધાએ થોડી વારમાં આરામ કરવાનું વિચાર્યું. ત્યાંથી થોડે આગળ એક નાનકડું ઝરણું હતું. આસપાસ સુંદર વૃક્ષો હતા. ઝરણાની આસપાસ થોડું થોડું ઘાસ ઉગેલું હતું અને થોડા પથ્થર પણ હતા. અમુક નાના નાના ફૂલોના છોડવાઓ હતા. રંગબેરંગી ફૂલો ત્યાંની સુંદરતામાં વધારો કરતા હતા. આખી જગ્યા ખૂબ જ હરિયાળી હતી. વાવ, વોટ અ બ્યુટીફુલ પ્લેસ, શ્વેતાએ કહ્યું. હા યાર, બહુ જ મસ્ત છે. આજે શહેરમાં તો આવી જગ્યા જોવા જ નથી મળતી. રોહને કહ્યું, હા યાર, મને તો મન થાય છે કે અહીં જ રહી જવું જોઈએ. મિહિકાએ કહ્યું અને ત્યાંથી આગળ ફૂલોના છોડવા પાસે ગઈ. શ્વેતા પણ ત્યાં અલગ અલગ જગ્યાએ ફોટા ક્લિક કરતી હતી. શિવાંશ એક ઝાડ નીચે બેઠો હતો અને પોતાના મોબાઈલમાં કંઈક કરતો હતો. રોહન પણ આજુબાજુ બધું જોતો હતો. શ્વેતા મિહિકા પાસે આવી અને એને ઝરણા પાસે લઈ ગઈ. બે થોડા અંદર ગયા અને એકબીજા પર પાણી ઉડાડતા હતા અને મસ્તી કરતા હતા. શિવાંશનું ધ્યાન અચાનક જ મિહિકા તરફ ગયું. મિહિકા શ્વેતા પર પાણી ઉડાડતી હતી અને પોતે પણ અડધી ભીંજાઈ ગઈ હતી. એના ચહેરા પર એકદમ મસ્ત સ્માઇલ હતી. શિવાંશે એને એક ક્ષણ માટે જોતો જ રહી ગયો. આજ પહેલા ક્યારેય એને મિહિકાને એટલા ધ્યાનથી જોઈ નહોતી. હા, મિહિકા એની ફ્રેન્ડ હતી અને શિવાંશ એની સાથે બીજા કરતા વધુ વાતો શેર કરતો, પણ એનાથી આગળ એને ક્યારેય મિહિકા વિશે કંઈ વિચાર્યું નહોતું. પણ આજે ખબર નહીં કેમ પણ એનું ધ્યાન મિહિકા પરથી હટતું નહોતું. અચાનક જ મિહિકાનું ધ્યાન પણ શિવાંશ તરફ ગયું અને એણે શિવાંશને હાથથી ઈશારો કરીને ત્યાં આવવા કહ્યું. પણ શિવાંશે નકરમાં માથું હલાવ્યું. એટલે મિહિકા પાણીમાંથી બહાર નીકળી અને શિવાંશ પાસે આવી એનો હાથ પકડીને પાણીમાં લઈ ગઈ. રોહન પણ ત્યાં આવ્યો અને બધા એકબીજા પર પાણી ઉડાડીને મસ્તી કરતા હતા. પણ શિવાંશનું ધ્યાન વારે વારે મિહિકા પર જતું હતું. થોડી વાર પછી બધા બહાર નીકળ્યા અને ત્યાં જ બેસી ગયા. આ ટ્રીપમાં તો અત્યારથી જ એટલી મજા આવે છે, ખબર નહીં આગળ શું શું જોવા મળશે. શ્વેતાએ કહ્યું, હા યાર, આગળ પણ બધું આટલું જ બ્યુટીફુલ હોય. મિહિકાએ આસપાસ જોતા કહ્યું, હા, બહુ જ સુંદર છે બધું. શિવાંશે મિહિકા સામે જોઈને કહ્યું. થોડી વાર ત્યાં બેઠા પછી બધા ત્યાંથી આગળ નીકળ્યા. યાર, અહીં તો નેટવર્ક નથી. થોડે આગળ ચાલ્યા પછી રોહને કહ્યું. રોહનની વાત સાંભળીને શિવાંશે પોતાનો ફોનમાં જોયું તો એમાં પણ નેટવર્ક નહોતું. અરે પણ ત્યાં ઝરણા પાસે તો નેટવર્ક હતું. મેં ત્યાં જ મંદિર વિશે પાછું એકવાર જોયું હતું. શિવાંશે કહ્યું, તો હવે આગળ આપણે મંદિર સુધી કેવી રીતે પહોંચીશું? મિહિકાએ કહ્યું, મેં એના વિશે વાંચ્યું હતું. એ પ્રમાણે આગળ વધીએ અને બધા સાથે જ રહીશું. નહીં તો નેટવર્ક નથી એટલે કોઈની સાથે કોન્ટેક્ટમાં નહીં થઈ શકે. શિવાંશે કહ્યું. પછી બધા આગળ ચાલવા લાગ્યા. જેમ જેમ એ લોકો આગળ વધતા હતા એમ જંગલ વધુ ગાઢ બનતું જતું હતું. ધીમે ધીમે સૂર્ય પણ પશ્ચિમ તરફ ગતિ કરતો હતો અને બધી બાજુ થોડું થોડું અંધારું પણ થઈ ગયું હતું. શિવાંશ બધાથી થોડો આગળ હતો. એની પાછળ રોહન અને શ્વેતા હતા અને મિહિકા સૌથી પાછળ હતી. શિવાંશ, હમણાં રાત થઈ જશે, હજી કેટલું આગળ હશે, પછી અંધારામાં ચાલવાની તકલીફ થશે. રોહને કહ્યું, હા યાર, હું પણ એ જ વિચારું છું. મને હતું કે આપણે 4-5 કલાકમાં પહોંચી જઈશું, પણ કદાચ આપણે બીજા રસ્તે આવી ગયા હોય એવું લાગે છે. શિવાંશે આજુબાજુ જોતા કહ્યું, શું અરે, તો હવે આપણે સાચો રસ્તો કેવી રીતે મળશે? શ્વેતાના અવાજમાં થોડો ડર હતો. અરે,
એ તો શોધી લઈશું, પણ કોઈ ક્યાંક આડા અવડા રસ્તો નહીં જતા, અને તું અને મિહિકે સાથે જ રહીજો, શિવાંશે કહ્યું. ઓકે ચાલ. મિહિકા કહીને શ્વેતાએ પાછળ જોયું તો ત્યાં કોઈ નહોતું, એટલે શ્વેતા વધુ ડરી ગઈ. આ મિહિકા ક્યાં ગઈ છે? શ્વેતાએ કહ્યું. એટલે શિવાંશ અને રોહને પણ પાછળ જોયું, પણ મિહિકા ક્યાંય દેખાતી નહોતી. તમે બે તો સાથે જ હતા ને? શિવાંશે પૂછ્યું. હા, એ પાછળ જ આવતી હતી, પણ હે ભગવાન, ક્યાં ગઈ હશે? શિવાંશે કહ્યું. હમણાં સુધી તો સાથે જ હતી, આ બાજુમાં જ ક્યાંક હશે, આપણે શોધીએ. ઓકે, હું અને શ્વેતા આ બાજુ જોઈએ, તું પેલી બાજુ જા, રોહને કહ્યું, અને ત્રણેય અલગ અલગ દિશામાં ગયા. શિવાંશને મિહિકાની ચિંતા હતી કે આમ જંગલમાં એકલી ક્યાં ગઈ હશે. એના મનમાં અનેક વિચારો આવતા હતા. ત્યાં જ અચાનક એને મિહિકાની ચીખ સંભળાઈ. શિવાંશ મિહિકાને શોધવા માટે વધુ આગળ ગયો. મિહિકા, શિવાંશે ઊંચા અવાજે કહ્યું, પણ સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. શિવાંશ આગળ આગળ ચાલતો હતો. એ થોડોક આગળ ચાલ્યો કે એને ફરીથી મિહિકાનો અવાજ સંભળાયો. મિહિકા, ક્યાં છે તું? શિવાંશે કહ્યું. મિહિકા પણ શિવાંશનો અવાજ સાંભળ્યો. શિવાંશ, અહીં આ બાજુ નીચે, મિહિકાએ કહ્યું. શિવાંશ અવાજની દિશામાં આગળ વધ્યો. થોડે આગળ જઈને એણે જોયું તો એક મોટો અને ઊંડો ખાડો હતો. મિહિકાએ ખાડામાં પડી ગઈ હતી. એના હાથ અને પગમાં થોડું છોલાઈ ગયું હતું. કપાળ પર ઘાવ હતો અને ત્યાંથી લોહી નીકળતું હતું. મિહિકા, તું ઠીક છે ને? શિવાંશે પૂછ્યું. એના અવાજમાં મિહિકા માટેની ચિંતા સાફ દેખાતી હતી. હા, પણ હું અહીંથી બહાર કેમ નીકળીશ? મિહિકાએ આજુબાજુ જોતા પૂછ્યું. કારણ કે ખાડો ઊંડો હતો અને શિવાંશ એના સુધી પહોંચી શકે એમ ન હતો. વેઇટ, હું કંઈક કરું છું, કહીને શિવાંશ આજુબાજુ જોવા લાગ્યો, પણ શિવાંશને ત્યાં કોઈ એવી વસ્તુ દેખાઈ નહોતી જેથી એ મિહિકાને બહાર કાઢી શકે. અચાનક શિવાંશને યાદ આવ્યું કે રોહનની બેગમાં એક લાંબુ દોરડું હતું, જેની મદદથી એ મિહિકાને બહાર કાઢી શકશે. મિહિકા, રોહનની બેગમાં દોરડું છે, હું રોહનને બોલાવીને આવું છું. ઓકે? નહીં શિવાંશ, પ્લીઝ તું અહીં જ રહેજે, મને ડર લાગે છે, મિહિકાએ કહ્યું. અરે ડોન્ટ વરી, કંઈ નહીં થાય, હું હમણાં જ રોહન અને શ્વેતાને બોલાવીને આવું છું. જો અહીં આસપાસ કંઈ છે નહીં તો હું તને બહાર કેવી રીતે કાઢું? પણ શિવાંશ, અહીં કોઈ આવી ગયું તો? અરે કંઈ નહીં થાય, હું જસ્ટ હમણાં આવી જઈશ, તું ડરતી નહીં. ઓકે? શિવાંશે કહ્યું. એટલે મિહિકાએ બસ ડોકું હલાવ્યું. શિવાંશ ફટાફટ ત્યાંથી ભાગીને રોહન પાસે ગયો. રોહન અને શ્વેતા પણ બીજી તરફ થોડા આગળ ગયા હતા, પણ મિહિકા ક્યાંય દેખાય નહીં, એટલે એ બંને પાછા શિવાંશ પાસે આવતા હતા. એમણે વિચાર્યું કે કદાચ શિવાંશને મિહિકા મળી ગઈ હોય. રોહન અને શ્વેતા ચાલતા હતા કે સામેથી શિવાંશ દોડીને એમની તરફ આવતો દેખાયો. શિવાંશ, શું થયું? મિહિકા મળી? શિવાંશે બંનેની નજીક પહોંચ્યો કે તરત જ શ્વેતાએ પૂછ્યું. હા, ત્યાં સામેની બાજુ ચાલતો, શિવાંશ હફતા હફતા કહ્યું. ઓકે, જલ્દી કરો, રોહને કહ્યું, અને શિવાંશે બતાવી હતી એ દિશામાં ચાલવા લાગ્યો. શ્વેતા અને શિવાંશ પણ ઝડપથી એ બાજુ ચાલતા થયા. બીજી બાજુ શિવાંશના ગયા પછી એકલા મિહિકાને ઘણો ડર લાગતો હતો. ખાડામાં એકદમ અંધારું હતું. એણે પોતાના ફોનની ફ્લેશલાઇટ ઓન કરી, જેથી થોડું અંજવાળું થયું. અંદર ખાડામાં નાના નાના જીવજંતુ જતા તે આમથી તેમ ફરતા હતા. મિહિકાને ખૂબ જ ગભરામણ થતી હતી. એ બસ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે શિવાંશ જલ્દી આવી જાય. મિહિકા, શ્વેતાનો અવાજ સાંભળીને મિહિકાને થોડી હિંમત આવી. મિહિકાએ ઉપર જોયું તો શિવાંશની સાથે શ્વેતા અને રોહન પણ ત્યાં આવી ગયા હતા. એ બધા ત્યાં જોઈને મિહિકાની ઘણી રાહત થઈ. રોહન, તારી બેગમાં જે દોરડું છે એ આપ જલ્દી, શિવાંશે કહ્યું. રોહને તરત જ બેગમાંથી દોરડું આપ્યું અને શિવાંશે એને નજીક એક મોટા વૃક્ષ સ્થળ સાથે બાંધી દીધું. દોરડાનો બીજો છેડો એને ખાડામાં નાખ્યો. મિહિકાએ દોરડું પકડ્યું, પછી રોહન અને શિવાંશે એને ઉપર ખેંચી. થોડી વારની મહેનત પછી એ લોકોએ મિહિકાને ખાડામાંથી બહાર કાઢી લીધી, પણ મિહિકાના હાથ અને પગમાં વધુ છોલાઈ ગયા હતા. શ્વેતાએ ટોર્ચ ઓન કરી અને શિવાંશે ફટાફટ ફર્સ્ટ એઇડ કિટ કાઢી
એણે મિહિકાના હાથ પર જ્યાં છોલાઈ ગયું હતું ત્યાં બધું સાફ કર્યું અને ત્યાં પટ્ટી લગાવી દીધી. પછી શિવાંશે મિહિકાના કપાળ પરનો ઘાવ સાફ કર્યો. એન્ટિસેપ્ટિકના કારણે મિહિકાના મોંમાંથી સિસકારા નીકળતા હતા. એણે શિવાંશનો હાથ એકદમ કસકીને પકડી લીધો. જસ્ટ 1 મિનિટ મિહિકા, બસ થઈ ગયું. શિવાંશે કહ્યું, હવે કેવું લાગે છે? વધુ દુખે છે? કપાળ પરના ઘાવ પર પટ્ટી લગાવ્યા પછી શિવાંશે પૂછ્યું, હવે ઠીક છે, પણ મિહિકા તું અહીં કેવી રીતે આવી ગઈ? રોહને પૂછ્યું. આપણે લોકો ચાલતા હતા ત્યારે અચાનક મને લાગ્યું કે જાણે કોઈ આપણી પાછળ આવે છે. તો હું પાછળ જોતી હતી અને એ બાજુ થોડી આગળ ગઈ. અરે પણ તારે આમ એકલા બીજી બાજુ જવાની જરૂર જ હતી. અને આપણી પાછળ વળી કોણ આવશે? શ્વેતાએ કહ્યું. મને લાગ્યું કે કોઈ છે એટલે હું એ તરફ ગઈ અને થોડી આગળ ગઈ. પછી હું ભૂલી ગઈ કે હું કઈ બાજુથી આવી હતી. તો હું તમને શોધતી હતી કે અચાનક આ ખાડામાં પડી ગઈ. કહીને મિહિકાએ પોતાની વાત પૂરી કરી. જે થઈ ગયું છે એ છોડો. અત્યારે તો મિહિકા મળી ગઈ એ સારી વાત છે, પણ હવે કોઈ એકબીજાને જણાવ્યા વિના એકલું ક્યાંય નહીં જાય. આ જંગલ છે, અહીં શું હોય એ કંઈ ના કહી શકાય. હા, શિવાનની વાત સાચી છે. હવે તો અંધારું પણ ઘણું થઈ ગયું છે. બધાએ સાથે જ રહેવું જોઈએ. કોઈ ખોવાઈ ગયું તો મળશે પણ નહીં. રોહને કહ્યું, ચલો અત્યારે અહીંથી નીકળીએ. કહીને શિવાંશ ઊભો થયો અને એની સાથે બીજા બધા પણ ઊભા થયા. આવું જ મિહિકાએ આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો, પણ એનાથી ચલાતું નહોતું. લાગે છે કે પગમાં મોચ આવી ગઈ છે. શ્વેતાએ કહ્યું, તું ધીમે ધીમે ચાલી શકીશ? રોહને પૂછ્યું. એટલે મિહિકાએ હકારમાં ડોકું હલાવ્યું. શ્વેતાએ મિહિકાનો એક હાથ પકડ્યો, પણ એનાથી સરખું ચલાતું નહોતું. જરાક આગળ ચાલ્યા પછી મિહિકા પડી જવાની હતી કે શિવાંશે આવીને એનો બીજો હાથ પકડી લીધો. આરામથી, શિવાંશે કહ્યું, અને પછી ત્રણેય સાથે ચાલતા ચાલતા હતા. મિહિકા મળી ગઈ હતી અને એ સેફ હતી એ વાતથી બધાને રાહત થઈ હતી. ધીમે ધીમે અંધારું વધતું જતું હતું. બધાના હાથમાં ટોર્ચ લઈને ચાલતા હતા. લગભગ અડધી કલાક જેટલું ચાલ્યા પછી મિહિકા થાકી ગઈ. યાર, આપણે અહીં થોડી વાર આરામ કરી લઈએ. મિહિકાની હાલત તો જો, શ્વેતાએ કહ્યું. પણ આમ જંગલમાં એક જગ્યાએ રોકાવું સેફ નથી યાર, રોહને કહ્યું. હા, હવે તો આપણે જંગલમાં ઘણા અંદર આવી ગયા છીએ. અહીં કોઈ જંગલી જાનવર પણ હોઈ શકે, શિવાંશે કહ્યું. અરે પણ જોને કેટલું અંધારું થઈ ગયું છે. સરખો રસ્તો પણ નથી દેખાતો. ક્યાંક આપણે ખોટા રસ્તે ના પહોંચી જઈએ, શ્વેતાએ કહ્યું. આમ તો આની વાત સાચી છે. શિવાંશ, એમ કરીએ, તમે બે અહીં સૂઈ જાઓ, હું અને શિવાંશ જાગીએ. એટલે અહીં કોઈ જાનવર કે આ તો ખબર પડે, રોહને કહ્યું. ઓકે, તો એમ જ કરીએ. કોઈ સારી જગ્યા જોઈને ટેન્ટ બાંધીએ, શિવાંશે કહ્યું. પછી એ લોકો થોડા આગળ ગયા અને ત્યાં એક સારી જગ્યા જોઈને રોહને એક ટેન્ટ બાંધ્યો. શ્વેતા અને મિહિકા બંને સૂઈ ગયા અને રોહન અને શિવાંશ ત્યાં બહાર બેઠા. જેમ જેમ સમય વીતતો હતો એમ એ જંગલ વધુ ભયાનક લાગતું હતું. તમારાઓમાં અવાજ વાતાવરણને વધુ બિહામણું બનાવતો હતો. અમુક નાના મોટા સાપ પણ ત્યાં આજુબાજુ ફરતા હતા. શિવાંશ ધ્યાનથી આજુબાજુ બધું જોતો હતો. શિવાંશ, તને લાગે છે કે આપણે એ મંદિર સુધી પહોંચી શકીશું? રોહને કહ્યું. હા, બિલકુલ. મને લાગે છે કે આપણે શરૂઆતમાં તો બરાબર જ આગળ વધતા હતા, પછી રસ્તો ભટકી ગયા. આઈ થિંક આપણે હવે આગળ સામેની બાજુ જશું અને પછી પશ્ચિમ દિશામાં ચાલશું, એટલે મંદિર સુધી પહોંચી જઈશું, શિવાંશે કહ્યું. હોપ સો, રોહને કહ્યું. ત્યાં જ અચાનક એક અવાજ આવ્યો. તે આ અવાજ સાંભળ્યો. રોહને થોડું ડરતા ડરતા કહ્યું. આ કહીને શિવાંશ પણ ઊભો થઈ ગયો. બંને બાજુ જોતા જોતા હતા, પણ એમને કોઈ ક્યાંય દેખાયું નહોતું. ધીમે ધીમે એ અવાજ વધતો હતો. કોઈ અવાજ કરતો નહીં, શિવાંશે ધીમેથી કહ્યું અને સામેની ઝાડી તરફ આગળ વધ્યો. રોહન પણ એની પાછળ ગયો. બંને ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ હતું નહીં. અરે, અહીં તો કોઈ નથી. તો આ અવાજ ક્યાંથી આવતો હતો? રોહને પૂછ્યું. ખબર નહીં, અવાજ તો અહીંથી જ આવતો હતો. બંને આજુબાજુ થોડે સુધી જોયું, પણ એમને કંઈ પણ મળ્યું નહીં. યાર, આ આપણો ભ્રમ તો નહોતો ને? તો એવું હશે કે ખરેખર મિહિકા કહેતી હતી એમ કોઈ બીજું પણ અહીં હશે? રોહને પૂછ્યું. હા, પણ આ વાત મિહિકા કે શ્વેતાએ કહેવાની જરૂર નથી. એ બંને ડરી જશે. આમ પણ મિહિકા તો ઇન્જર્ડ પણ છે, શિવાંશે કહ્યું.
હા ઓકે, રોહને કહ્યું અને બંને પાછા ટેન્ટ પાસે આવી ગયા. શિવાંશે રોહનને પણ થોડી વાર માટે સૂઈ જવાનું કહ્યું, પણ રોહને ના કહી દીધી. પણ પછી શિવાંશની જીદ માનીને એ ત્યાં જ સામે એક વૃક્ષ નીચે બેસીને થોડી વાર સૂઈ ગયો. શિવાંશ જાગતો હતો અને કાલે આગળ કેવી રીતે વધવું એના વિશે વિચારતો હતો. એક વાર માટે એના મનમાં મિહિકાનો વિચાર આવી ગયો. આજે જ્યારે એ ક્યાંય મળતી નહોતી ત્યારે એકવાર માટે તો શિવાંશ પોતે પણ ખૂબ જ ડરી ગયો હતો. પણ જ્યારે મિહિકાને પોતાની સામે સહી સલામત જોઈ ત્યારે એને અંદરથી ખૂબ જ ખુશી થઈ હતી. જાણે પોતાની કોઈ ખૂબ જ કિંમતી વસ્તુ પાછી મળી ગઈ હોય એવો અહેસાસ થયો હતો. શિવાંશ અત્યારે સમજાતું નહોતું કે પોતે મિહિકા વિશે આટલું કેમ વિચારે છે. આજ પહેલા તો ક્યારેય એના વિશે આવું કંઈ વિચાર્યું નથી. શિવાંશ વિચાર કરતા કરતા થોડી વાર માટે સૂઈ ગયો. સવારના આછા આછા પ્રકાશના કિરણોના લીધે શિવાંશની આંખ ખુલી ગઈ. એણે આજુબાજુ જોયું તો બસ સવાર થવાની જ હતી. એણે પહેલા રોહનને જગાડ્યો અને પછી મિહિકા અને શ્વેતા પાસે ગયો. શિવાંશે જોયું તો બંને ઊંઘતા હતા. મિહિકાને જોઈને શિવાંશ પાછો વિચારોમાં ખોવાઈ ગયો. અત્યારે મિહિકા એકદમ નાના બાળક જેવી માસૂમ લાગતી હતી. થોડી વાર માટે શિવાંશ એને જોતો જ રહ્યો. પછી પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને બંનેને જગાડ્યા. થોડી વાર પછી બધા ત્યાંથી આગળ ચાલતા થયા, પણ એમને ખબર નહોતી કે કોઈ એમની પાછળ આવતું હતું. વહેલી સવારે જંગલનું સૌંદર્ય કંઈક વધુ જ નીકળી ગયું હતું. જે જંગલ રાત્રે ભયાનક લાગતું હતું એ અત્યારે ખૂબ જ સુંદર લાગતું હતું. મોટા મોટા વૃક્ષોના પાંદડાઓ પણ રહેલી વરસાદના પાણીની નાનકડી બૂંદો એને વધુ સુંદર બનાવતા હતા. વરસાદના લીધે હજી અમુક જગ્યાએથી ભીની મોટીની સુગંધ આવતી હતી, જે શ્વાસ થકી શરીરમાં જઈ મનમાં એક અનેરી ચેતના ભરી દેતી હતી. બધા જંગલના આ સૌંદર્યને માણતા માણતા આગળ વધતા હતા. મિહિકા તારાથી ચલાય છે ને? શિવાંશે પૂછ્યું. હા હવે સારું છે, રાત્રે આરામ કર્યો એટલે અત્યારે દુખતું નથી. ઓકે, પણ તું આરામથી ચાલજે. હા, નહીં તો ક્યાંય પડી ગઈ તો તને ઉચકીને ચાલવું પડશે, તો મારી તો હાલત ખરાબ થઈ જશે. રોહને મજાક કરતા કહ્યું. તું ચિંતા નહીં કર, શિવાંશ એને ઊંચકી લેશે. તું આરામથી એકલો ચાલતો આવજે, શ્વેતાએ કહ્યું. શિવાંશ હવે આગળ મંદિર તરફ જવાનો રસ્તો કઈ બાજુ છે? કઈ આઈડિયા આવે છે તને? મિહિકાએ પૂછ્યું. હા, અહીંથી આગળ પશ્ચિમ બાજુ જવાનું છે, એ બાજુ જ મંદિર છે એવું મેં વાંચ્યું, એમાં લખ્યું હતું, શિવાંશે કહ્યું. આમ જ વાતો કરતા કરતા બધા આગળ વધતા હતા. લગભગ 2 કલાક જેટલું ચાલ્યા પછી શિવાંશે બધાને થોડી વાર ત્યાં આરામ કરવાનું કહ્યું, જેથી મિહિકાને વધુ તકલીફ ના થાય. બધા ત્યાં જ થોડી વાર બેસી ગયા. થોડી વાર પછી અચાનક જ શિવાંશે મિહિકાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી લીધી. મિહિકાએ બીજાનું કોઈ સમજાયું નહીં કે શિવાંશે અચાનક આવું કેમ કર્યું, પણ જેવી શિવાંશે મિહિકાને ખેંચી કે મિહિકા બેઠી હતી ત્યાં એક તીર આવ્યો. આ બધું શું છે? શ્વેતાએ તીર તરફ જોતા કહ્યું. ત્યાં સામે જુઓ, રોહને કહ્યું. એટલે બધાએ એ તરફ જોયું. એ દિશામાંથી હજી બીજા ઘણા તીર આ લોકો તરફ આવતા હતા. જલ્દી છુપાઈ જઈએ કહીને શિવાંશે રોહનને ત્યાંથી બીજી બાજુ જવાનો ઈશારો કર્યો. બધા એક મોટી ઝાડની પાછળ છુપાઈ ગયા. યાર, નક્કી અહીં આપણા સિવાય પણ કોઈ જ છે, રોહને કહ્યું. મતલબ કાલે મેં જે જોયું એ મારો ભ્રમ નહોતો, ત્યાં જરૂર કોઈક હતું, મિહિકાએ કહ્યું. હા, પણ એ લોકો છે કોણ અને આપણા પર એટેક કેમ કરે છે? શ્વેતાએ કહ્યું. અત્યારે એ બધું વિચારવાનો ટાઈમ નથી. અત્યારે અહીંથી નીકળવું જોઈએ. આઈ થિંક આપણે અલગ અલગ દિશામાં ભાગીએ. હું અને મિહિકા આ બાજુ જઈએ અને તમે પેલી બાજુ જાઓ. અને સાંભળ, થોડા આગળ જઈને પછી જમણી બાજુ જજે, પછી આપણે પાછા સાથે આગળ જઈશું. શિવાંશે પોતાની વાત સમજાવતા કહ્યું. બધાએ એકબીજા સાથે જોયું અને શિવાંશે ઈશારો કર્યો એટલે એ બધા એક સાથે ત્યાંથી ભાગ્યા. થોડા આગળ જઈને મિહિકા અને શિવાંશ એક તરફ ગયા અને શ્વેતા અને રોહન બીજી તરફ ગયા. શિવાંશે મિહિકાનો હાથ પકડ્યો હતો અને બંને સાથે દોડતા હતા, પણ દોડવાના લીધે મિહિકાના પગમાં દુખવા લાગ્યું હતું. થોડી વાર દોડ્યા પછી મિહિકા થાકી ગઈ. બસ હવે મારાથી નહીં દોડાય કહીને મિહિકા ત્યાં નીચે બેસી ગઈ. શિવાંશે આજુબાજુ જોયું, પણ કોઈ આસપાસ હોય એવું લાગ્યું નહીં. આપણે હજી આગળ જવાનું છે. રોહન અને શ્વેતા પણ ત્યાં હશે. તને અહીંના બધા રસ્તા ખબર છે ને? ના, પણ કાલે રાત્રે મેં અને રોહને આગળ કઈ બાજુ જવું છે એ વિચાર્યું હતું, તો આજુબાજુનું થોડું ઘણું ખબર છે.
શિવાંશ અહીં કોણ હશે એ તો કઈ કહી ના શકાય, એ બધી વાત પછી કરીએ. પહેલા જલ્દી રોહન અને શ્વેતા પાસે જઈએ. શિવાંશે કહ્યું અને બંને ધીરે ધીરે ત્યાંથી ચાલવા લાગ્યા. મિહિકા ધીમે ધીમે ચાલતી હતી અને ચાલતા ચાલતા આજુબાજુના નાના છોડવાઓ કે પથ્થર આવે એનો સહારો લેતી હતી. મિહિકાએ એક મોટા પથ્થર પર હાથ રાખ્યો તો એના પર જામેલી માટી અને ધૂળ નીચે પડ્યા. શિવાંશ આ જોતો મિહિકાએ કહ્યું અને શિવાંશે એ પથ્થર બતાવ્યો. શિવાંશે ત્યાં જોયું તો એ પથ્થર પર એકદમ ધૂળ અને માટી જામી ગઈ હતી. મિહિકાએ પથ્થર પરથી માટી સાફ કરી અને જોયું તો ત્યાં પથ્થર પર એક મંદિર જેવું ચિત્ર દોરેલું હતું અને એની આસપાસ અમુક નિશાન બનાવેલા હતા, પણ આખું ચિત્ર સ્પષ્ટ દેખાતું નહોતું. આ એ જ મંદિર હશે? મિહિકાએ પૂછ્યું. આ બની શકે કદાચ. આમાં કદાચ મંદિર સુધી જવાનો રસ્તો હોય એવું લાગે છે. શિવાંશે એ ચિત્ર તરફ ધ્યાનથી જોતા બોલ્યો. પણ આમાં તો ઘણા બધા નિશાન છે, એનો શું મતલબ હશે? મિહિકાએ એ ચિત્રમાં અલગ અલગ જગ્યાએ બનાવેલ નિશાન તરફ ઇશારો કરતા કહ્યું. આવું મેં વાંચ્યું, એમાં ક્યાંય હતું નહીં. જો અહીં નીચે કંઈક લખ્યું છે. શિવાંશે ત્યાં લાગેલી માટી હટાવી, પણ હજી એ વંચાય એટલું સ્પષ્ટ નહોતું. બેગમાં કંઈ છે? શિવાંશે પૂછ્યું. એક મિનિટ કહીને મિહિકાએ બેગમાંથી એક નાનકડું કટર કાઢીને શિવાંશને આપ્યું. શિવાંશે કટરની મદદથી એ પથ્થર પર બધું સાફ કર્યું, પણ ત્યાં કોઈક બીજી ભાષામાં કંઈક લખ્યું હતું જે શિવાંશને સમજાયું નહીં. ફોન આપ તો તારો, શિવાંશે કહ્યું. શિવાંશે મોહિકાના ફોનમાંથી એ ચિત્ર અને લખાણના ફોટા લઈ લીધા. પહેલા રોહન અને શ્વેતા પાસે પહોંચીએ, પછી આગળનું વિચારીએ, શિવાંશે કહ્યું અને બંને ત્યાંથી નીકળી ગયા. લગભગ અડધી કલાક પછી એ લોકો શ્વેતા અને રોહન પાસે પહોંચ્યા. તમે બે ઠીક છો? રોહને પૂછ્યું. હા, કોઈ દેખાતું ત્યાં આસપાસ? શિવાંશે પૂછ્યું. એટલે રોહને નકારમાં માથું હલાવ્યું. ક્યાંક એવું તો નથી ને કે આપણે પેલા મંદિરે જઈએ છીએ એટલે કોઈ આપણા પર આમ અટેક કરે છે? શ્વેતાએ કહ્યું. શું તું પણ? શ્વેતા, એવું પણ કોઈ હોઈ શકે. આ જંગલમાં આદિવાસી રહેતા હોય અને બહારથી કોઈ આવે એ એમને પસંદ ના હોય, તો એટલા માટે એ આપણને અહીંથી ભગાડવા માટે એટેક કરતા હોય, રોહને કહ્યું. વાત તો સાચી છે. આપણે હવે આગળ જવું જોઈએ. એવું ના થાય કે આપણે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ જઈએ, મિહિકાએ કહ્યું. અરે, એમાં મુસીબતની વાત ક્યાં છે? અને હવે અહીં સુધી આવ્યા જ છીએ તો મંદિર જોઈને જ જઈને, હવે અહીંથી વધુ આગળ નથી. શિવાંશે કંઈક વિચારીને કહ્યું. હા યાર, એમાં શું હવે? આપણે એ મંદિર જોવા માટે જ અહીં આવ્યા છીએ, તો મંદિર તો જોઈને જ જઈશું, રોહને કહ્યું. આ જો, અમને પેલી બાજુ શું મળ્યું? કહીને શિવાંશે મિહિકાના ફોનમાંથી ફોટા બતાવ્યા. અરે વાહ, આગની મદદથી તો મંદિર સુધી જલ્દી પહોંચી જશું, શ્વેતાએ કહ્યું. આ પણ પહેલા આ રસ્તાઓ વિશે સમજવું પડશે, શિવાંશે કહ્યું અને એ ફોટાઓમાં દોરેલા નિશાન જોવા લાગ્યો. જંગલમાં અંદર એક વિસ્તારમાં 8-10 લોકો બેઠા હતા. ત્યાં 4 ટેન્ટ બાંધ્યા હતા. હા બોસ, તમે ચિંતા નહીં કરો, એવું કંઈ નહીં થાય. એક માણસ ફોન પર વાત કરતા ભૂલ્યો. સામેવાળા વ્યક્તિએ કંઈક કહ્યું અને ફોન કાપી નાખ્યો. બોસનો ફોન હતો. કંઈ પણ કરો, આમ કામ જલ્દીથી જલ્દી પૂરું થવું જોઈએ. પેલો માણસ બીજા બધા સામે જોઈને બોલ્યો. પણ માનવ સર, અમે ત્યાં મંદિરની આસપાસ બધું જોઈ લીધું છે, પણ કંઈ મળ્યું નથી, એક માણસ બોલ્યો. નહીં, હજી સરખી રીતે બધું જોવું પડશે. જે છે એ મંદિરની આસપાસ જ છે અને પણ કામ તો પૂરું ના થાય ત્યાં સુધી એ મંદિર પાસે કોઈ જવું ના જોઈએ, માનવે કહ્યું. પછી કંઈક યાદ આવતા પૂછ્યું. પેલા છોકરાઓનું શું થયું? અમે એ લોકોને ડરાવીને અહીંથી ભગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ ચારે આપણા માણસોને ઉલ્લુ બનાવીને ભાગી ગયા, પણ કઈ બાજુ ગયા છે એ હજી ખબર નથી. તો શોધો એ લોકોને. કોઈ પણ હિસાબે એ લોકો મંદિર સુધી પહોંચવા જોઈએ નહીં. હું ઈચ્છું છું કે એ લોકો આપણા કામમાં કોઈ અડચણ ઊભી ના કરે અને શાંતિથી આ જંગલની બહાર ચાલ્યા જાય, નહીં તો મારે કંઈક બીજું વિચારવું પડશે, માનવે કહ્યું. પછી ત્યાં હાજર લોકોમાંથી 2 માણસો આ ચારેયને શોધવા જંગલમાં ગયા. આ તો આખા જંગલનો નકશો હોય એવું લાગે છે. અહીંના વૃક્ષો અને ઝરણાઓ અહીં નિશાન બનાવીને બતાવ્યા છે, શિવાંશે ફોટામાં નિશાન બતાવતા કહ્યું.
હવે આપણે આ નકશાઓને ફોલો કરીએ, અહીંથી આગળ ડાબી બાજુ જવાનું છે, રોહને કહ્યું. બધા ત્યાંથી આગળ ચાલતા થયા. મિહિકા અહીં તો નેટવર્ક છે, શ્વેતાએ પોતાના ફોનમાં જોઈને કહ્યું. હા, આ જંગલમાં અમુક જગ્યાએ નેટવર્ક નથી મળતું, પણ ક્યાંક ક્યાંક નેટવર્ક આવે છે, શિવાંશે કહ્યું. શિવાંશ, આ મંદિર વિશે તને બીજું શું શું ખબર છે? રોહને પૂછ્યું. મેં જે આર્ટિકલમાં આ મંદિર વિશે વાંચ્યું હતું એમાં એવું લખ્યું હતું કે એ મંદિર લગભગ 400 થી 500 વર્ષ જૂનું છે, કોઈક રાજાએ બનાવ્યું છે એ મંદિર, અને એવું પણ લખ્યું હતું કે એ સમયમાં સૌથી સારા કારીગરોએ મંદિર નિર્માણ કર્યું છે, અને ઘણા એવું પણ માને છે કે રાજાઓએ આ મંદિર બનાવ્યું છે, એણે તે ક્યાંક ખજાનો પણ છુપાવ્યો છે. વાવ, આ મંદિરની હિસ્ટ્રી તો એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આ રાજા કોણ હતો જેણે આ મંદિર બનાવડાવ્યું છે? શ્વેતાએ પૂછ્યું. એનું નામ તો આર્ટિકલમાં લખ્યું નહોતું, પણ એવું લખ્યું હતું કે એ રાજા આ મંદિરમાં રોજ સવારે ભગવાન શિવની પૂજા કરતો. અમુક લોકો એવું પણ કહે છે કે ત્યાં સાક્ષાત ભગવાન શિવનો વાસ છે, એટલે એ મંદિરમાં આપણે જે માગીએ એ મળી જાય છે. એ બધું તો ઠીક, પણ આ રાજાએ ખરેખર ત્યાં કોઈ ખજાનો છુપાવ્યો હશે. ક્યાંક એવું તો નહીં હોય ને કે બિચારા રાજા પાસે મહેલ જ નહીં હોય, એટલે ખજાનો મંદિરમાં રાખવો પડ્યો હશે, કહીને રોહન હસ્યો. ખબર નહીં યાર, મંદિર વિશે તો ઘણી વાતો સાંભળી છે, બાકી તો ત્યાં જઈને જઈએ તો ખબર પડે, શિવાંશે કહ્યું. બધા એકાદ કલાક જેટલું ચાલ્યા પછી એ લોકોને થોડે દૂર મંદિર દેખાયું. સામે દેખાય છે એ જ મંદિર લાગે છે. મિહિકાએ સામેથી તરફ ઈશારો કરીને કહ્યું. લાગે તો છે એવું જ, ચાલો જઈને જોઈએ ત્યાં શું જોવા મળે છે, રોહને કહ્યું, અને બધા એ તરફ ગયા. થોડે આગળ ચાલ્યા તો એમને સામે એ મંદિર દેખાયું. મંદિર આમ તો ખૂબ જ મોટું અને વિશાળ લાગતું હતું, પણ સમય સાથે ધીમે ધીમે હવે એ ખંડર જેવું થઈ ગયું હતું. સામે 4-5 પગથિયા હતા, અને આગળ મંદિર મોટું આંગણું હોય એવું લાગતું હતું. બધા પગથિયા ચડીને અંદર ગયા. મંદિરનો ગર્ભગૃહ ખૂબ જ મોટો અને ભવ્ય હતો. બધા અંદર જઈને બધું જોતા હતા. અંદર વચ્ચે એક શિવલિંગ હતું, પણ ત્યાં આસપાસ બધે ધૂળ અને ઝાડા થઈ ગયા હતા. મંદિરની આસપાસના વૃક્ષોના પાંદડાઓ અને અમુક નાના મોટા પથ્થરો ટુકડાઓ અંદર બંધે ફેલાયેલા હતા. મંદિરનું બાંધકામ ખૂબ જ સુંદર હતું, અને સાથે ત્યાં દિવાલો અને પથ્થરો પણ અલગ અલગ નકશી કરેલા હતા. ચલો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા, શ્વેતાએ કહ્યું. યાર, આ મંદિર અત્યારે આવું લાગે છે તો જ્યારે આ મંદિર બનાવ્યું હશે ત્યારે કેવું લાગતું હશે, રોહને ચારે બાજુ જોતા કહ્યું. આ મંદિર બનાવવામાં બહુ મહેનત કરેલી હોય એવું લાગે છે, મિહિકાએ ત્યાં દિવાલો પર બનેલ નકશીકામ જોઈને કહ્યું. બીજી બાજુ માનવ અને એના સાથીદારો પણ મંદિર તરફ આવતા હતા. ચલો અંદર જઈએ, શિવાંશે કહ્યું, અને બધા શિવલિંગ પાસે ગયા. તો અહીં જે માગીએ એ મળી જાય છે, રાઈટ, રોહને કહ્યું. હા, તું ટ્રાય કરી જો, શ્વેતાએ કહ્યું. બધા આંખો બંધ કરીને શિવલિંગ સામે બેઠા. હે શિવજી, તમને તો ખબર જ છે ને કે મારે શું જોઈએ છે, કંઈક એવું કરો ને કે શિવાંશ મારા મનની વાત સમજી જાય, મારે એના સિવાય બીજું કંઈ નથી જોઈતું, મિહિકાએ મનમાં કહ્યું, અને આંખો ખોલીને શિવાંશ સામે જોયું, જે હજી પણ આંખો બંધ કરીને બેઠો હતો. ભગવાન, આમ તો મારે તમારી પાસેથી કંઈ માંગવાનું નથી, પણ તમને તો ખબર જ છે ને કે શિવજી કે હું તમને બધી વાત કહું છું. હમણાં ખબર નહીં મને શું થઈ ગયું છે, મિહિકા માટે મારા મનમાં શું છે એ સમજાતું નથી, હવે તમે જ કંઈક રસ્તો બતાવી દો, શિવાંશે મનમાં કહ્યું, અને પછી આંખો ખોલી. જેવી શિવાંશે આંખો ખોલી, મિહિકા બીજી તરફ જોવા લાગી. શિવાંશ, આ બધા ચિત્રો દોરેલા છે, એનો શું મતલબ હશે? શ્વેતાએ ત્યાં મંદિરની અંદર દિવાલો પર બનાવેલા ચિત્રો સામે જોઈને પૂછ્યું. કદાચ મંદિરને વધુ સુંદર બનાવવા માટે કર્યું હશે, રોહને અનુમાન લગાવતા કહ્યું. શિવાંશ ત્યાં અંદર બધું જોતો હતો ત્યારે શિવલિંગની પાછળની દિવાલ પર બીજી ભાષામાં કંઈક લખેલું હતું. શિવાંશે નજીક જઈને જોયું તો એને લાગ્યું કે કોઈ એક જ વાત અલગ અલગ 5 ભાષાઓમાં લખી હતી. મિહિકા, તારો ફોન આપતો, શિવાંશે કહ્યું. બધા ત્યાં શિવાંશ પાસે આવ્યા. શિવાંશે ફોનમાં જે પેલા પથ્થર પરના લખાણનો ફોટો લીધો હતો એ જોયો ત્યારે એને ખબર પડી કે એ પથ્થર પણ એ જ લખ્યું હતું જે અહીં દિવાલ પર લખ્યું હતું. અહીં મંદિરમાં નેટવર્ક હતું
એટલે શિવાંશે તરત જ ગૂગલમાં સર્ચ કરીને એ લખાણનો મતલબ શોધ્યો. મહારાજ ચંદ્રેશ્વર દ્વારા નિર્મિત અલૌકિક શિવ મંદિર, મતલબ આ મંદિર આ મહારાજા ચંદ્રેશ્વરે બનાવ્યું છે. મિહિકાએ ગૂગલમાં બનાવેલ અર્થ વાંચીને કહ્યું, શિવાંશ, આ રાજાવાળી વાત સાચી છે, તો શું ખજાનાવાળી વાત પણ સાચી હશે? રોહને પૂછ્યું. ખબર નહીં રોહન, પણ સાચી હોય તો પણ આપણે શું? આપણે અહીં કોઈ ખજાના માટે નથી આવ્યા, આપણે બસ મંદિર જોવા માટે આવ્યા હતા અને એ જોઈ લીધું છે. શિવાંશે કહ્યું, હા, પણ અહીં એકવાર જોવામાં શું પ્રોબ્લેમ છે? અને ખજાનો મળે તો પણ આપણે એને કંઈ આપણી પાસે થોડી રાખવો છે. આપણે પોલીસને બધું કહી દઈશું. ચલને જોઈએ કે અહીં ખરેખર શું છે. રોહને એકદમ ઉત્સાહથી કહ્યું, કદાચ આપણે પેલા પથ્થર પરથી જે મંદિરનું ચિત્ર મળ્યું છે એમાં કંઈક કલું મળે. મિહિકાએ અનુમાન લગાવતા કહ્યું. પછી બધાએ ફરીથી એ ફોટો જોયો. ત્યાં ચિત્રમાં જે નિશાન બનાવેલા હતા એવા કોઈ પણ નિશાન મંદિરમાં કોઈ પણ દિવાલ પર બનેલા હતા નહીં. યાર, આમાં તો કઈ સમજ નથી પડતી, શ્વેતાએ કહ્યું. એમ કરીને અલગ અલગ થઈને બધી બાજુ ચેક કરીએ, રોહને કહ્યું. બધા મંદિરમાં અલગ અલગ જગ્યાએ બધું જોવા લાગ્યા, પણ કોઈને પણ પેલા પથ્થરવાળા ચિત્રના નિશાન વિશે કઈ જાણકારી મળી નહીં. લગભગ અડધી કલાક પછી બધા કંટાળી ગયા. છોડો યાર, અહીં તો કંઈ નથી, શ્વેતાએ કહ્યું. આ લાગે છે કે આ ખજાનાવાળી વાત કોઈએ એમ જ ફેલાવી દીધી છે, રોહને કહ્યું. ત્યારે મિહિકાનું ધ્યાન મંદિરની એક દિવાલ પર બનાવેલ ગણેશજીની મૂર્તિ નીચે બનાવેલ આકૃતિઓ પર ગયું. એ ત્યાં ગઈ એટલે બાકીના ત્રણેય પણ ત્યાં ગયા. આ દિવાલ પરના ચિત્ર બીજા બધાથી કંઈક અલગ લાગે છે, મિહિકાએ કહ્યું. હા, બીજા બધા ચિત્ર કરતા એકદમ નાના ચિત્ર છે, આ શ્વેતાએ કહ્યું. એક મિનિટ, શિવાંશે કહ્યું, અને એ ચિત્રને વધુ નજીક જઈને જોવા લાગ્યો. થોડી વાર વિચાર્યા પછી શિવાંશે ત્યાં એક ચિત્ર પર હાથ રાખી અને એને ખસેડવાનો પ્રયત્ન કર્યો, તો એના આશ્ચર્ય વચ્ચે એ ચિત્ર ખસી ગયું. બધા અચરજ સાથે આ બધું જોતા હતા. પછી શિવાંશે બીજા 2-4 ચિત્ર આમ તેમ ખસેડ્યા. રોહને ફોનમાં પેલો ફોટો જોયો અને શિવાંશને બતાવ્યો. શિવાંશે જોયું તો મંદિરના ચિત્ર પાસે એક બીજી આકૃતિ જેવું ચિત્ર બનાવેલું હતું. લાગે છે કે કોઈ પઝલ છે, મિહિકાએ કહ્યું. હા, મને લાગે છે કે આ ફોટામાં છે એ જ ચિત્ર અહીં બનાવવું પડશે, કદાચ, રોહને કહ્યું. અરે, પણ આ ફોટાઓ ક્લિયર કંઈ દેખાતું નથી કે શું બનાવ્યું છે, શ્વેતાએ કહ્યું. કંઈક તો છે, ટ્રાય કરીએ, શિવાંશે કહ્યું, અને એ ચિત્રોની જગ્યા બદલવા લાગ્યો. રોહન પણ એની મદદ કરતો હતો. લગભગ અડધી કલાક પછી એ ચિત્ર બની ગયું. એ ચિત્ર શિવજીના નટરાજ રૂપનું હતું. પછી શિવાંશે ત્યાં ચિત્રમાં વચ્ચે હાથ રાખીને એને અંદર તરફ દબાવ્યું. તરત જ મંદિરમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. અચાનક અવાજથી બધા પહેલા તો થોડા ડરી ગયા, પણ પછી મંદિરમાં અંદર જઈને જોયું તો અવાજ ત્યાંથી જ આવતો હતો. શિવલિંગની પાછળની દિવાલ પર બનાવેલ એમ શિવ પાર્વતીનું મોટું ચિત્ર અચાનક પોતાની જગ્યાએથી ખસી ગયું અને એક વ્યક્તિ અંદર તરફ જઈ શકે એટલી જગ્યા થઈ ગઈ. આ જોઈને બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ શું છે? કોઈ ગુફા લાગે છે, રોહને ત્યાં જોઈને કહ્યું. શિવાંશે ત્યાં અંદર ટોર્ચની પ્રકાશ કરીને જોયું તો નીચે ઉતરવા માટે પગથિયા હતા. બધા એક પછી એક ત્યાંથી અંદર ગયા. થોડી વારમાં નીચે એક રૂમમાં પહોંચી ગયા. એક રૂમ તો જાણે વર્ષોથી કોઈ ખોલ્યો ના હોય એવું લાગતું હતું. અંદર રૂમમાંથી વાસ આવતી હતી. ચારે બાજુ કરોડિયાના ઝાડા બનેલા હતા અને ઘણા જીવજંતુ પણ હતા. રૂમમાં બિલકુલ અંધારું હતું. આ લોકો પાસે જે ટોર્ચ હતી એની મદદથી થોડું થોડું અંજવાળું લાગતું હતું. આ રૂમ તો ખાલી લાગે છે, શ્વેતાએ ચારુબાજુ જોતા કહ્યું. કંઈક તો હશે જ, કોઈ ખાલી રૂમ માટે એટલી બધી સિક્યુરિટી રાખે કંઈ, રોહને કહ્યું. આહ, મિહિકાના પગમાં કંઈક અથડાયું અને એ નીચે પડી ગઈ. શું થયું? શિવાંશ તરત એની પાસે ગઈ આવ્યો. આ અંધારું તો સરખું દેખાતું નથી, મારો પગ અહીં ફસાઈ ગયો છે, મિહિકાએ કહ્યું. શિવાંશે ત્યાં જોયું તો જમીન પર એક ખાડા જેવું હતું જેમાં મિહિકાનો પગ ફસાઈ ગયો હતો. શિવાંશ અને રોહન એ મિહિકાનો પગ એમાંથી કાઢવાની કોશિશ કરી, પણ મિહિકાનો પગ એવી રીતે ફસાઈ ગયો હતો કે નીકળતો જ નહોતો. મિહિકાને પગમાં દુખવા લાગ્યું અને એની આંખોમાંથી આંસુ આવી ગયા. શિવાંશે આ જોયું અને એને ખૂબ જ ખરાબ લાગ્યું. મિહિકાથી વધુ તકલીફ તો શિવાંશને થઈ રહી હતી. પછી શિવાંશે મિહિકાનો પગ જરાક દબાવીને ખેંચ્યો અને ખાડાની બહાર કાઢ્યો. મિહિકાના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને એ જોરથી શિવાંશને ભેટી ગઈ.
શિવાંશે પણ પોતાના બંને હાથ એની ફરતે વીંટાળી દીધા. બસ થઈ ગયું, મિહિકા શિવાંશે કહ્યું. પણ મિહિકાના પગમાં ઘણો દુખાવો થતો હતો. પહેલા જલ્દી ઉપર જઈએ, મારી બેગમાં સ્પ્રે છે, એનાથી દુખાવો ઓછો થઈ જશે, શિવાંશે કહ્યું અને બધા પાછા ઉપર ગયા. શિવાંશે મિહિકાના પગ પર સ્પ્રે લગાવ્યો. હવે કેવું લાગે છે? શિવાંશે પૂછ્યું. ઠીક છે, મિહિકાએ કહ્યું. હવે આગળ શું કરવું છે? શ્વેતાએ પૂછ્યું. એટલે બધા એકબીજા સામે જોવા લાગ્યા. તમે બે અહીં બેસો, મિહિકાને આરામ કરવાની જરૂર છે, શિવાંશે કહ્યું. હું હમણાં આવ્યો, અચાનક કંઈક યાદ આવતા, શિવાંશે કહ્યું અને શિવલિંગ પાસે ગયો અને ત્યાં પડેલા પથ્થરના ટુકડાઓ જોવા લાગ્યો. રોહન પણ ત્યાં આવ્યો. ત્યાં પડેલા પથ્થરના ટુકડાઓમાંથી એક લાલ રંગનો પથ્થર એચ આકારનો હતો, જેવો ખાડો ત્યાં નીચે હતો. શિવાંશે એ પથ્થર લીધો અને રોહન અને શિવાંશ પાછા ગુફામાં ગયા. શિવાંશે એ લાલ પથ્થર એ ખાડામાં મૂક્યો અને દબાવ્યો, એટલે એ પથ્થર એ ખાડામાં ફિટ થઈ ગયો. પછી તરત જ જમીન પરનો થોડો ભાગ એક સાઈડ ખસી ગયો અને અંદર એક મોટો સંદૂક જેવું કંઈક દેખાયું. આઈ કાન્ટ બિલીવ ધીસ, રોહને કહ્યું અને એ સંદૂક ખોલ્યો. સંદૂકમાં રાજા મહારાજાના સમયના અનેક કિંમતી આભૂષણ, સોનાના સિક્કાઓ, અન્ય રત્ન અને એવું તો ઘણું બધું હતું. શિવાંશ અને રોહને એ બધું જોતા હતા. તો આ ખજાનાવાળી વાત સાચી નીકળી, શિવાંશે કહ્યું. હા યાર, હવે આપણે આ ખજાના વિશે પહેલા પોલીસને કહી દઈશું. આ એક કેસ ગવર્મેન્ટ આપણું સન્માન તો કરશે જ ને, કેમ? રોહને હસીને કહ્યું. ચાલ પહેલા અહીંથી તો નીકળીએ, શિવાંશે કહ્યું અને બંને શ્વેતા અને મિહિકા પાસે ગયા. પણ ત્યાંનું દ્રશ્ય જોઈને બંને ચોંકી ગયા. મિહિકા અને શ્વેતાની આસપાસ 5-6 લોકો ગન લઈને ઊભા હતા અને બંને ખૂબ જ ડરેલા લાગતા હતા. માનવ પણ એમની સાથે ત્યાં જ હતો. શિવાંશ અને રોહન આવ્યા એટલે માનવ એના તરફ જોઈને હસ્યો અને બોલ્યો. વેલકમ બોયઝ, વેલકમ. ક્યારનો હું તમારી રાહ જોતો હતો. હો, તમે તો કંઈક વધુ જ સ્માર્ટ નીકળ્યા. પણ કંઈ વાંધો નહીં, આખરે અમારું કામ સહેલું કરી જ દીધું. જે ખજાનો શોધવા માટે અમે છેલ્લા 4 મહિનાથી મહેનત કરતા હતા, એ તમે શોધી લીધો. તમે કોણ છો? રોહને પૂછ્યું. એ જાણવાની તમારે કંઈ જરૂર નથી. તમારે અહીં આવવાની જરૂર નહોતી, પણ અહીં આવી જ ગયા છો, તો હવે અહીંથી પાછા નહીં જઈ શકો, માનવે કહ્યું. અને 2 માણસોને ઈશારો કર્યો. એ લોકોએ શિવાંશ અને રોહનને પકડી લીધા અને ચારેયના હાથ પગ બાંધી દીધા. આ બધામાં મિહિકાની હાલત સૌથી વધુ ખરાબ હતી. એને જોઈને શિવાંશને માનવ પર ઘણો ગુસ્સો આવ્યો. હવે અહીં શું કરો તમે બધા? જલ્દી જાઓ અને ખજાનો અહીં લઈ આવો, માનવે કહ્યું. એટલે એક માણસ ત્યાં માનવ સાથે રહ્યો અને બીજા બધા અંદર ગયા ખજાનો કાઢવા માટે. આખો સંદૂક ત્યાંથી નીકળે એમ નહોતો, એટલે એ બધા થોડો થોડો કરીને ખજાનો બહાર કાઢવા લાગ્યા. મિહિકા, ડોન્ટ વરી, કંઈ નહીં થાય, શિવાંશે મિહિકા સામે જોઈને કહ્યું. પણ શિવાંશ, આ લોકો જ આપણો પીછો કરતા હતા. શિવાંશ, હવે આપણે શું કરશું? રોહને કહ્યું. હા, અમે જ હતા. પેલો ખાડો અમે જ બનાવ્યો હતો, જેથી કોઈ જંગલની અંદર આવે તો ત્યાંથી આગળ ના વધે. અને રાત્રે જે અવાજો તમે સાંભળ્યા એ બધું અમે જ કર્યું હતું, જેથી તમે જલ્દીથી જલ્દી આ જંગલમાંથી બહાર ચાલ્યા જાઓ. પણ તમે તો સમજતા જ નહોતા, પેલા માણસે કહ્યું. અમે જે નકશો જંગલમાં શોધવાનો પ્રયત્ન કરતા હતા એ તમે શોધી લીધો અને આખરે ખજાનો પણ શોધી લીધો. પણ અફસોસ કે એનો કોઈ ફાયદો નથી, કારણ કે તમારા લોકોની જીવન રેખા પૂરી થઈ ગઈ છે, માનવે કહ્યું. અને પેલા માણસને ઈશારો કર્યો. એક માણસે મિહિકા તરફ ગંઢ રાખી. આ જોઈને શિવાંશ પણ થોડો ડરી ગયો. મિહિકાએ તો ડરના લીધે પોતાની આંખો જ બંધ કરી લીધી હતી. ડોન્ટ ટચ હર, શિવાંશે એકદમ ગુસ્સાથી કહ્યું. હજી એ લોકો કંઈ કરે એ પહેલા જ એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો. રોહન, શ્વેતા અને શિવાંશે પણ પોતાની આંખો બંધ કરી લીધી. થોડી વાર પછી મિહિકાએ આંખો ખોલી અને જોયું તો એની સામે ઊભો હતો એ માણસ હાથ પર ગોળી લાગી હતી અને ત્યાં ઘણા પોલીસવાળા આવી ગયા હતા. ખબરદાર, જો કોઈએ પણ કંઈ કર્યું છે તો. એક રૂઆબદાર અવાજ આવ્યો. બધાએ એ તરફ જોયું તો એક 40 વર્ષના પોલીસ ઓફિસરનો યુનિફોર્મ પહેરેલ વ્યક્તિના હાથમાં ગન લઈને એમની તરફ આવતો હતો. ત્રિપાઠી અંકલ કહેતા,
શિવાંશ ખુશ થઈ ગયો. બધા પોલીસ ઓફિસરે પેલા ગુંડાઓને પકડી લીધા અને ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ માનવને પકડી લીધો. મિસ્ટર માનવ, આખરે તમે મળી જ ગયા. યુ આર અંડર અરેસ્ટ. ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ કહ્યું. સર, મેં કંઈ નથી કર્યું. આ છોકરાઓ જ અહીં આવ્યા હતા. હું તો બસ એમને રોકવા માટે અહીં આવ્યો હતો. માનવે કહ્યું. તમે અહીં શું કરવા આવ્યા હતા એ મને ખબર છે, અને તમારી સાથે તો જૂના ઘણા હિસાબ પણ કરવાના છે. અમારા પોલીસ સ્ટેશનના ચોપડા તમારા નામથી જ ભરેલા છે. એ બધા વિશે શું કહેવું છે તમારે? તમને તો અમે ઘણા સમયથી શોધતા હતા, એટલે હવે બાકીની બધી વાત પોલીસ સ્ટેશને જઈને કરીએ. ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ કહ્યું અને એક કોન્સ્ટેબલ માનવને અરેસ્ટ કર્યો અને ત્યાંથી લઈ ગયા. શિવાંશ બેટા, તું ઠીક છે? ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ શિવાંશ પાસે આવીને પૂછ્યું. હા અંકલ, એન્ડ થેન્ક યુ મારી વાત માનીને અહીં આવવા માટે. શિવાંશ તે આ લોકોને ક્યારે બોલાવ્યા અને કેવી રીતે? રોહને પૂછ્યું. જ્યારે મિહિકાએ કહ્યું કે કોઈ આપણો પીછો કરે છે, ત્યારે મને થોડી શંકા ગઈ હતી, અને રાત્રે પેલા અવાજ સાંભળ્યા ત્યારે મેં ત્યાં ટેપ રેકોર્ડર પણ જોયું હતું, પણ કોઈ દેખાયું નહોતું. અહીં બીજી પણ કોઈ હતું એ વાત તો નક્કી થઈ ગઈ. હું વિચારતો હતો કે એ વધુ આગળ જવું જોઈએ કે નહીં, પણ પછી મને લાગ્યું કે સવારે કોઈ પ્રોબ્લેમ જેવું લાગશે તો આગળ નહીં જઈએ. પછી આપણે ત્યાંથી થોડા આગળ નીકળ્યા. ત્યારે મેં જોયું તો ફોનમાં નેટવર્ક આવી ગયું હતું, એટલે મેં સેફટી માટે ત્રિપાઠી અંકલને મેસેજ કરીને આપણી લોકેશન મોકલી દીધી હતી. અને જ્યારે પણ આપણે પેલો નકશો મળ્યો, પછી મને લાગ્યું કે કદાચ ભગવાનનો જ કોઈક સંકેત હશે કે આપણે આગળ વધવા માટે મદદ કરી છે. એટલે મને લાગ્યું કે આપણે મંદિર તરફ સુધી જવું જોઈએ. આ જંગલ વિશે વાતો તો અમે પણ સાંભળી જ હતી, અને જ્યારે શિવાંશનો મેસેજ આવ્યો કે એને લાગે છે કે આ જંગલમાં કોઈક છે, એટલે અમે અહીં આવી ગયા. ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ કહ્યું. પછી રોહન અને શિવાંશે એમને ખજાનાની બધી વાત જણાવી. વેલ ડન શિવાંશ, એન્ડ ડોન્ટ વરી, આગળનું બધું અમે જોઈ લઈશું, ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ કહ્યું. પછી બધા ત્યાંથી નીકળ્યા. મિહિકા એકવાર પાછી શિવલિંગ પાસે આવી. એ શિવલિંગ સામે જોતી હતી અને વિચારતી હતી કે એણે અહીં જે માગ્યું છે એ મળી જશે કે નહીં. શિવાંશ પણ ત્યાં આવ્યો. શું વિચારે છે? શિવાંશે કહ્યું. કંઈ નહીં, બસ એમ જ કહીને મિહિકા ધીમે ધીમે ત્યાંથી ચાલતી ગઈ. શિવાંશે એનો હાથ પકડ્યો જેથી એ સરખી રીતે ચાલી શકે. મિહિકા તે શું માગ્યું છે એ હવે તો કહી દે. શિવાંશે કહ્યું. એ જાણીને તું શું કરીશ? હું તારી હેલ્પ કરીશ, તારી વિશ પૂરી કરવામાં. શિવાંશ, તું લાઈફ ટાઈમ્સ મારી સાથે રહીશ, મારી લાઈફ પાર્ટનર બની ને. ભગવાન પાસેથી મેં એ જ માગ્યું છે. મિહિકાને પોતાના પણ ખબર નહોતી કે આજ આ વાત શિવાંશને કહેવા જેટલી હિંમત એનામાં કેવી રીતે આવી ગઈ. મિહિકાની વાત સાંભળીને શિવાંશ એની સામે જોવા લાગ્યો, પણ કંઈ બોલ્યો નહીં. મિહિકાને લાગ્યું કે શિવાંશનો જવાબ છે, એટલે એ ફીકું હસીને આગળ ચાલવા લાગી. શિવાંશે એનો હાથ પકડી લીધો અને એની પાસે આવીને કહ્યું. જે મારે કહેવું હોય છે એ તું પહેલા કેવી રીતે કહી દે છે? મિહિકાએ જોયું તો એ શિવાંશના ચહેરા પર એક મસ્ત સ્માઇલ હતી. એ જોઈને મિહિકાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. એ તરત જ શિવાંશને ભેટી ગઈ. આઈ લવ યુ શિવાંશ, આઈ લવ યુ ટુ મિહિકા, શિવાંશે કહ્યું અને એક નજર સામે શિવલિંગ તરફ જોયું. થેન્ક યુ શિવજી, મને કરેક્ટ ટાઈમ પર કરેક્ટ વાત સમજાવવા માટે, શિવાંશે મનમાં કહ્યું. અને એની સામે એ દ્રશ્ય આવી ગયું જ્યારે એને ગુફામાં મિહિકાને ગળે લગાવી હતી. શિવાંશના ચહેરા પરનું હાસ્ય વધુ ખીલી ગયું અને એણે મિહિકા ફરતે પોતાની પકડ વધુ મજબૂત બનાવી. 3 દિવસ પછી ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ કડક પૂછપરછ પછી માનવે જણાવ્યું કે શહેરના એક જાણીતા બિલ્ડર સામસ શેઠી એ એના ખજાનાને શોધવાનું કામ સોંપ્યું હતું. માનવ પૈસા માટે બધા જ કામ કરતો. કિડનેપિંગ, ચોરી, મર્ડર આવા ઘણા પણ કામ માટે એના નામનો ફરિયાદી પોલીસ સ્ટેશનમાં હતી. ઇન્સ્પેક્ટર ત્રિપાઠીએ માનવના બયાન પર સામત શેઠીને પણ અરેસ્ટ કરી લીધો. ખજાનો ગવર્નમેન્ટને સોંપવામાં આવ્યો અને શિવાંશ, મિહિકા, રોહન અને શ્વેતાને પોલીસની મદદ કરવા માટે ઇનામ પણ આપવામાં આવ્યું.
મિત્રો, કહાનીની અહીંયા આપણે સમાપ્ત થઈ છે. આશા રાખું છું તમને ગમી હશે. તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા ખાસ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, આ આપણે બધા કરતા અલગ કહાની બનાવેલી હતી. આવી કહાની આપણે લાવ્યા નતા. તો તમને આવી કહાની સાંભળવામાં માંગતા હો તો અમને કોમેન્ટ કરજો, એટલે અમે આવી પણ કહાનીઓ કંઈક